રસ્તા, પાણી અને ગટરની સુવિધાઓ ન મળતા ભરૂચના બદર પાર્કના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। બદર પાર્ક સોસાયટીના રહીશોએ આજ રોજ સોસાયટીમાં જ મહિલા અને બાળકો સહિત ચૂંટણી બહિષ્કારનું બેનર લઈ દેખાવો કર્યા હતા। બદર પાર્ક સોસાયટીના રહીશોના કહેવા મુજબ 2008માં સોસાયટી બની હતી। નગરપાલિકા દ્વારા આકારણી પણ થઈ હતી। વોર્ડ નંબર 2માં આવતી બદર પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા 4 વર્ષથી નગરપાલિકામાં હાઉસ ટેક્સ પણ ભરે છે, છતાં પાલિકા દ્વારા સોસાયટીમાં કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી। સોસાયટીના રસ્તાઓ કાચા અને ઉબડખાબડ છે। વરસાદી પાણીના નિકાલથી વ્યવસ્થા નથી। પીવાનું મીઠું પાણી પણ મળતું નથી। સોસાયટીનો બોર છે, તેમાંથી માત્ર ઘર વપરાશનું પાણી મળે છે। બોરનું પાણી પીવા લાયક નથી, એટલે લોકોને રૂપિયા ખર્ચીને મિનરલ વોટર મંગાવવું પડે છે। ચોમાસા દરમિયાન સોસાયટી રહીશોની હાલત વધુ કફોડી બને છે। શક્તિનાથ તરફની સોસાયટીઓના વરસાદી પાણી આવતા બદર પાર્ક અને તેની આસપાસની સોસાયટીઓમાં ઘૂંટણ જેટલા પાણી ભરાય છે। લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી। શાળાના બાળકોને લઈને જતી રિક્ષાઓ છેક ખુરશીદ પાર્ક નજીક અડધો કિલોમીટર દૂર ઊભી રહેતી હતી। બાળકોને ઉચકીને પાણીમાં ચાલીને મૂકવા જવું પડતું હતું। આ સોસાયટી વોર્ડ નંબર 2માં આવે છે, જેના નગરસેવકો પણ ચૂંટાયા પછી અત્યાર સુધી દેખાયા નથી। ધારાસભ્ય કે સાંસદ પણ દેખાયા નથી। એક બાજુ વિકાસની વાતો થાય છે, તેવામાં આજે પણ બદર પાર્કની હાલત બદથી બદતર રહી છે। વારંવાર રજૂઆતો છતાં સુવિધાઓ ઊભી કરાતી નથી। પરિણામે જ્યાં સુધી સોસાયટીના રસ્તા ન બને અને અન્ય સુવિધાઓ ઊભી ન થાય ત્યાં સુધી સોસાયટીના રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને મતદાન પણ નહીં કરે તેવો હુંકાર લોકોએ કર્યો હતો। અવી સૈયદ સાથે BTV ન્યૂઝ। મારું નામ ઇમ્તિયાઝ શેખ છે અને અમે છેલ્લા 4 વર્ષથી બદર પાર્કમાં રહીએ છીએ। સોસાયટીમાં આશરે 100 મકાન છે, પણ આની અંદર કોઈ જાતની સુવિધા હાલ સુધી આપેલી નથી। બીજું કે આ રસ્તો મેઇન છે અને બધી સોસાયટી શક્તિનાથ, પછી ખુરશીદ, માસૂમ, બધી સોસાયટીઓ અહીંથી ચાલે છે। બધા જ રહીશો, સ્કૂલના છોકરાઓ ચાલે છે, પણ રસ્તામાં બહુ વરસાદમાં અને 24 કલાક રસ્તામાં બહુ તકલીફ થઈ રહી છે। અહીંથી માણસોને ચાલવામાં, પછી વરસાદની સિઝનમાં બધી રીતે પ્રોબ્લેમ થઈ રહ્યા છે। કોઈ સોસાયટીમાં બીજો કોઈ સુવિધા મળી રહી નથી। વારંવાર રજૂઆત છતાં અત્યાર સુધી અમારો રસ્તાનો કોઈ નિકાલ થઈ શક્યો નથી। તેના માટે અમે બધા સંગઠન કરીને વિચારી રહ્યા છીએ કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ, કારણ કે અમારું કોઈ સુવિધા અને કોઈ અમારા કામ પૂરા થતા નથી। એટલા માટે અમે સામૂહિક બધાએ આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરેલ છે અમારી સોસાયટી, કે અમારા કોઈ કામ થયેલ નથી। કેટલા પરિવારો અમારા અંદર અંદાજિત 100 મકાનો અમારી સોસાયટીમાં છે। આસપાસ મળીને 400-500 મકાનો છે અને પરિવારો આશરે બતાવે કે 800, 900 ને 1000ની આસપાસમાં ફેમિલી રહી રહી છે।